हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રકરણ 13 શરૂ કરેલું એમાં આપણે આલ્કેન સંયોજનની વાત કરેલી, જે હાઇડ્રોકાર્બન છે, બરાબર છે. એની આપણે સામાન્ય માહિતી મેળવી, એના આઈયુપીએસી નામ જોયા, એની સમઘટકતા જોઈ. થોડાક સમઘટકતામાં થોડીક પ્રેક્ટિસ હજુ આગળ થોડી કરીએ આપણે. બરાબર છે. સમઘટકતામાં તમારે કોયડો 13.1 છે. 13.1 કે ભાઈ C6H40 વાળા અણુમાં શૃંખલા સમઘટકો લખો અને એના આઈયુપીએસી નામ લખવાના છે. બરાબર. C6H40 જેને આપણે હેક્ઝેન બી કહેવું તો કહી શકીએ. તો હેક્ઝેનના બંધારણીય સમઘટકો. હવે બંધારણીય સમઘટકોમાં બી પાછા તમને ખબર છે ને 5 પ્રકાર પડે: શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહની સમઘટકતા, ચલરૂપકતા, બરાબર છે, મેટામેરિઝમ અને ટોટોમેરિઝમ. તો એમાંના આપણે બંધારણીય સમઘટકોમાં પાછા શૃંખલા સમઘટકો માગેલા છે. શૃંખલા સમઘટકો. તો શૃંખલા સમઘટકો એના 5 થશે. આપણે અગાઉ પણ કીધેલું છે. ચલો, કયા 5 થશે ભાઈ? જોજો. 1 CH3 CH2 CH2 CH, અહીંયા જ લખીએ આપણે. એક CH3 CH2 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 CH3, 6 કાર્બન. આ એક થાય. પછી બીજું, બીજા નંબરના કાર્બન ઉપર આપણે એક CH3 મૂકીએ. એક ત્રીજા નંબરના કાર્બન ઉપર એક CH3 મૂકીએ. એકવાર બીજા ને ત્રીજા નંબરના કાર્બન ઉપર CH3 મૂકીએ અને એકવાર બીજા નંબરના કાર્બન ઉપર જ આપણે CH3 મૂકીએ. ચલો, થઈ ગયા ભાઈ. હવે બોલો, આના આઈયુપીએસી નામ આપણે આપવા છે. તો આ 6 કાર્બનને નોર્મલ હેક્ઝેન કહેવાય. ચલો, આ પહેલા ને બીજા, ત્રીજા, ચોથા ને પાંચમા 5 કાર્બનને પેન્ટેન કહીશું. બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે, 2 મિથાઇલ પેન્ટેન. અહીંયા મિથાઇલ 3 નંબરના કાર્બન ઉપર છે, 3 મિથાઇલ પેન્ટેન. અહીંયા બીજા અને ત્રીજા નંબરના કાર્બન ઉપર છે મિથાઇલ, 2 મિથાઇલ અને 4 કાર્બનને બ્યુટેન કહેવાય. બરાબર છે ભાઈ? એટલે આનું નામ 2,3 ડાયમિથાઇલ બ્યુટેન. અહીંયા પહેલા, બીજો, ત્રીજો ને ચોથો, બીજા નંબરના કાર્બન ઉપર 2 મિથાઇલ છે, 2,2 ડાયમિથાઇલ બ્યુટેન. 2,2 ડાયમિથાઇલ બ્યુટેન થઈ ગયા ભાઈ. ક્લિયર? તો આ હેક્ઝેનના આપણે લાસ્ટ લેક્ચરમાં મેં બ્યુટેન અને પેન્ટેનના સમઘટક દોરેલા. આ હેક્ઝેનના મેં બીજા 5 સમઘટકો દોરી આપ્યા તમને. પછી આવો જ કોયડો 13.2 છે.
चलो C5H11 C5H11 આણ્વીય સૂત્રવાળા આલ્કાઇલ સમૂહના વિવિધ સમઘટકો દોરો. એ શૃંખલા પર OH સમૂહ જોડાવાથી બનતા આલ્કોહોલના IUPAC નામ લખવાના છે. માં OH સમૂહ જોડાવાથી બનતા આલ્કોહોલ ના IUPAC નામ. ચલો પહેલાં તો આ C5H11 અણુસૂત્રવાળા તમારે કુલ 8 સમઘટકો તમને જોવા મળશે ભાઈ. 8 સમઘટક જોવા મળે. જો એકદમ તો સાદામાં સાદું CH3 CH2 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 આ પહેલા નંબરના કાર્બન ઉપર હું એક આ પહેલા નંબરનો કાર્બન આપીએ. ચલો પહેલા નંબરના કાર્બન ઉપર, પછી બીજા નંબરના કાર્બન ઉપર અહીંયાથી નંબર આપીએ એટલે તમને ખ્યાલ આવે. ત્રીજા નંબરના કાર્બન ઉપર આપણે એક શાખા મૂકી દઈએ. બરોબર, ક્લિયર ભાઈ. પછી હું આ રીતે લખું છું, આમ થાય ભાઈ. જો કાર્બન 5 હાઇડ્રોજન 11 થઈ ગયું ભાઈ. બરોબર, પછી આમ થશે ભાઈ. આમ પણ તમે લખી શકો. આમ પણ ચાલે. બરોબર, ચાલો પછી આમ પણ ચાલે. બરોબર છે, ક્લિયર. હવે કયા બાકી રહેશે? બે CH3 આમ પણ તમારે કરવું હોય તો કરી શકો છો. તો આ ટોટલ 8 થયા સમઘટકો. બરાબર છે. હવે મારે શું કરવાનું છે ભાઈ? આ જ્યાં જ્યાં બંધ મુક્ત છે ત્યાં OH જોડવાના છે. OH સમૂહ જોડીને પછી એનું નામ આપણે આપવાનું છે. એટલે હું અહીંયા નામ આપીશ. જોજો, અહીંયા OH જોડીશું આપણે. CH3 CH2 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 OH. અહીંયા CH3 CH2 CH2 CH CH3 OH. બરાબર, CH3 CH2 CH OH CH2 CH3. અહીંયા CH3 CH CH3 CH2 CH2 OH.
અહીંયા CH3 CH2 CH CH3 CH2 OH CH3 OH CH3 CH2 CH3 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 CH2 OH અને CH3 CCH3 OH OH CH3 બરાબર છે ભાઈ. હવે આને આપણે નામ આપવાના છે, IUPAC નામ. તો આ OH એક નંબરના કાર્બન ઉપર છે એટલે આને પેન્ટેન 1 ઓલ. OH નો નંબર ઓછામાં ઓછો ને અહીંયા OH 2 નંબર ઉપર છે, પેન્ટેન 2 ઓલ. OH 3 નંબરના કાર્બન ઉપર છે, પેન્ટેન 3 ઓલ. OH ની ક્રિયાશીલતા વધારે એટલે એનો નંબર ઓછામાં ઓછો આવે. 3 નંબરના કાર્બન ઉપર શું છે? CH3 3 મિથાઇલ 4 કાર્બન. 4 કાર્બન થઈ ગયા લાંબામાં લાંબી શૃંખલા 4 કાર્બનની. અને OH 1 નંબરના કાર્બન ઉપર છે, બ્યુટેન 1 ઓલ. ચાલો અહીંયા OH 1 નંબરના કાર્બન ઉપર છે, 2 નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે, 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. 1 2 2 મિથાઇલ બ્યુટેન OH 2 ઉપર છે, 2 ઓલ. 1 2 2 ઉપર 2 મિથાઇલ છે, 2 2 ડાયમિથાઇલ લાંબામાં લાંબી શૃંખલા 3 કાર્બનની, પ્રોપેન 1 ઓલ. 1 2 3 3 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. તો તમે આ રીતે નામકરણ કરી શકો છો. એટલે આનું આ નામ છે. તો આ બધા એકબીજાના શું છે? સમઘટકો છે. જેમાં આણ્વીય સૂત્રો સરખા હોય એટલે તમને આવું બી પૂછે ભાઈ, તમને આવું બી પૂછે આમ. અથવા C5H12O આણ્વીય સૂત્ર ધરાવતા સમઘટકો લખો તો તમે આ 8 લખી શકો છો. 8 લખી શકો છો. ક્લિયર? ચાલો આગળ જઈએ. ચાલો હાઇડ્રોકાર્બનમાંના કાર્બન અને હાઇડ્રોજન પરમાણુનું વર્ગીકરણ. હાઇડ્રોકાર્બનમાંના કાર્બન અને હાઇડ્રોજન પરમાણુનું વર્ગીકરણ.
चलो साफ सिंपल है केवी रीते वर्गीकरण करीशुं तो पहला आपणे कार्बननुं वर्गीकरण करीए माना कार्बननुं वर्गीकरण तो एक कार्बन बीजा केटला कार्बन परमाणु साथे जोड़ायेलो छे ए प्रमाणे एनुं वर्गीकरण करी शको छो बराबर छे। आ रीते एक कार्बन परमाणु बीजा एक ज कार्बन परमाणु ने जोड़ायेल होय तो तेवा कार्बन ने 1 डिग्री अथवा प्राथमिक कार्बन कहीशुं। चलो एक कार्बन बीजा 2 कार्बन परमाणु ने जोड़ायेल होय तेवा कार्बन ने आपणे 2 डिग्री द्वितीयक कार्बन कहीशुं। एक कार्बन परमाणु बीजा 3 कार्बन परमाणु ने जोड़ायेल होय तेवा कार्बन ने 3 डिग्री तृतीयक कार्बन कहीशुं। अने ए ज प्रमाणे एक कार्बन परमाणु बीजा 4 कार्बन परमाणु ने जोड़ायेल होय तेवा कार्बन ने 4 डिग्री चतुर्थक कार्बन कहीशुं। चलो क्लियर उदाहरण आपो એટલે તમને થોડુંક વધારે ખ્યાલ આવે। દાખલા તરીકે CH3 CH2 CH3 આ એક મેં લખ્યું બરાબર છે ભાઈ। બીજું ઉદાહરણ લઈએ આ બીજું ઉદાહરણ આપણે આપીએ चलो आवा उदाहरण में लख्या है तमारे कशुं करवा नथी धारीने जोवानुं छे कि एक कार्बन बीजा केटला कार्बन साथे जोड़ायेलो छे। चलो आ कार्बन बीजा एक कार्बन साथे जोड़ायो छे एटले 1 डिग्री आ कार्बन आ 2 साथे जोड़ायो छे एटले आ 2 डिग्री आ कार्बन एक ज कार्बन साथे जोड़ायो छे 1 डिग्री फरीथी आ कार्बन एक ज कार्बन साथे जोड़ायो छे 1 डिग्री आ कार्बन 1 2 અને 3 સાથે જોડાયેલો છે એટલે આ 3 ડિગ્રી આ કાર્બન એક જ કાર્બન સાથે જોડાયો છે 1 ડિગ્રી આ કાર્બન એક જ કાર્બન સાથે જોડાયો છે 1 ડિગ્રી ફરીથી અહીંયાથી કરી ચલો આ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયો છે એક જ કાર્બન સાથે એટલે આ 1 ડિગ્રી આ કાર્બન અહીંયા પણ જોડાયો છે ને અહીંયા પણ જોડાયો છે એટલે 2 સાથે જોડાયો છે 2 ડિગ્રી આ કાર્બન 1 2 3 અને 4 સાથે જોડાયો છે 4 ડિગ્રી 4 ડિગ્રી આ કાર્બન એક જ કાર્બન સાથે જોડાયો 1 ડિગ્રી આ કાર્બન એક જ કાર્બન સાથે જોડાયો છે 1 ડિગ્રી આ કાર્બન 1 2 અને 3 સાથે જોડાયો છે 3 ડિગ્રી આ કાર્બન એક જ કાર્બન સાથે આ કાર્બન એક જ કાર્બન સાથે જોડાયો છે 1 ડિગ્રી ક્લિયર ભાઈ। અને એ જ પ્રમાણે તમારે
હાઇડ્રોકાર્બન માના જેમ કાર્બનનું વર્ગીકરણ કર્યું ને એ જ પ્રમાણે હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજન પરમાણુનું વર્ગીકરણ. ચાલો, હાઇડ્રોજનનું વર્ગીકરણમાં શું કર્યું? સાવ સિમ્પલ. 1 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલા તમામ હાઇડ્રોજનને 1 ડિગ્રી હાઇડ્રોજન કહીશું. 2 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલા તમામ હાઇડ્રોજનને 2 ડિગ્રી હાઇડ્રોજન કહીશું. 3 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલા તમામ હાઇડ્રોજનને 3 ડિગ્રી કાર્બન હાઇડ્રોજન કહીશું. 4 ડિગ્રી હાઇડ્રોજન કદી હોય નહીં, કારણ કે કાર્બનની સંયોજકતા 4 છે. 4 ડિગ્રીમાં એક કાર્બન 4 કાર્બન સાથે જોડાઈ ગયો છે એટલે એની સંયોજકતા એકે બાકી રહેતી નથી. એટલે શું કરીશ ભાઈ? અહીંયા 1 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલ તમામ હાઇડ્રોજનને 1 ડિગ્રી અથવા તો એને પ્રાથમિક હાઇડ્રોજન કહીશું. ચલો, 2 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલ તમામ હાઇડ્રોજનને 2 ડિગ્રી દ્વિતીયક હાઇડ્રોજન કહીશું. 3 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલ તમામ હાઇડ્રોજનને આપણે 3 ડિગ્રી તૃતીયક હાઇડ્રોજન કહીશું. 4 ડિગ્રી હાઇડ્રોજન બની શકે અથવા તો હોઈ શકે નહીં. 4 ડિગ્રી હાઇડ્રોજન હોય નહીં. ક્લિયર ભાઈ? ચલો એક ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી બધા આવી જાય એટલે એવું એક ઉદાહરણ લઈ લઈએ આપણે. ચાલો, આવું લખેલું છે. ચાલો, ફરીથી પહેલાં કાર્બનને ડિગ્રી આપી દઈએ. આ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાય છે 1 ડિગ્રી. આ કાર્બન 1 2 3 4 સાથે એટલે આ 4 ડિગ્રી. આ 1 ડિગ્રી. આ એક સાથે જોડાય છે 1 ડિગ્રી. આ કાર્બન 1 2 ને 3 સાથે 3 ડિગ્રી. આ કાર્બન 1 ને 1 2 સાથે 2 ડિગ્રી 1 ડિગ્રી. આ એક જ સાથે જોડાય 1 ડિગ્રી. 1 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલા તમામ હાઇડ્રોજન એ 1 ડિગ્રી હાઇડ્રોજન એટલે આ 3 1 ડિગ્રી હાઇડ્રોજન થયા. જુઓ, આ 3 એ 3 1 ડિગ્રી થયા. 1 ડિગ્રી સાથે જોડાયેલ હાઇડ્રોજન 1 ડિગ્રી. આ 1 ડિગ્રી. ચલો, આ 2 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલ હાઇડ્રોજન આ બંને 2 ડિગ્રી છે. આ 3 એ 3 હાઇડ્રોજન 1 ડિગ્રી. આ 3 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલો આ કાર્બન સાથે જોડાયેલો આ હાઇડ્રોજન જે છે 3 ડિગ્રી છે. બરાબર છે? એટલે આ 3 ડિગ્રી, આ 2 2 ડિગ્રી, બાકીના બધા 1 ડિગ્રી. 4 ડિગ્રી હોઈ શકે નહીં. 4 ડિગ્રી હોઈ શકે નહીં. ક્લિયર દોસ્તો? ચાલો, આને આધારે આપણે થોડાક 2-3 કોયડા જોઈ લઈએ. સ્વાધ્યાયનો પણ એક પ્રશ્ન પહેલાં જોઈ લઈએ. બરાબર છે? ચાલો,
ચલો સ્વાધ્યાયનો 14મો પ્રશ્ન છે, બરાબર છે ભાઈ? સ્વાધ્યાયનો 14મો પ્રશ્ન આવો છે. CH3 પછી CH2 CH3 twice CH2 CH3 twice માં 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી માં 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી કાર્બન શોધો, હાઇડ્રોજન શોધો, એની સંખ્યા ગણો. ચાલો પહેલાં તો આને લખાય કેવી રીતે ભાઈ? જો આને આમ લખાય પહેલાં તો સાદી ભાષામાં CH3 CH2 આ બે CH3 છે, CH3 CH3 આ બે થઈ ગયા, CH2 CH બે CH3. હવે આને આપણે બંધ સ્વરૂપે લખીએ, બરાબર છે? ચલો આ CH3 નામ લખાય, સંપૂર્ણ બંધારણ આપણું પેલું CH3 CH2, આ નીચે CH3 નામ લખાય CH3, આ ઉપર જે છે CH3 નામ લખાય CH2 CH, નીચે CH3 નામ લખાય અને આ બાજુમાં CH3 ને આમ લખીએ. ચલો ક્લિયર? પહેલાં તો આપણે કાર્બનને ડિગ્રીઓ કરી દઈએ. બોલો આ કાર્બન એક જ કાર્બન સાથે જોડાય છે 1 ડિગ્રી, આ કાર્બન બે કાર્બન સાથે જોડાયો છે 2 ડિગ્રી, આ કાર્બન એક જ કાર્બન સાથે જોડાય છે 1 ડિગ્રી, આ કાર્બન 1 2 3 4 સાથે જોડાય છે 4 ડિગ્રી, આ કાર્બન એક સાથે જોડાય 1 ડિગ્રી, આ કાર્બન બે સાથે જોડાય છે 2 ડિગ્રી, આ કાર્બન 1 2 અને 3 સાથે જોડાય 3 ડિગ્રી, આ એક કાર્બન સાથે જોડાય છે, એક કાર્બન સાથે જોડાયેલો છે 1 ડિગ્રી. ચલો 1 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલા બધા જ હાઇડ્રોજનને આપણે 1 ડિગ્રી હાઇડ્રોજન કહીશું. આ 2 ડિગ્રી છે, 2 ડિગ્રી છે, 1 ડિગ્રી 1 ડિગ્રી 1 ડિગ્રી, આ બધા 1 ડિગ્રી, આ બે 2 ડિગ્રી, આ 3 ડિગ્રી, આ પાછા 1 ડિગ્રી, આ પણ 1 ડિગ્રી 1 ડિગ્રી છે, બરાબર છે? તો 1 ડિગ્રી કાર્બનની સંખ્યા કેટલી છે ભાઈ? 1 ડિગ્રી કાર્બનની સંખ્યા 1 2 3 4 અને 5 છે, બરાબર છે? તેની સાથે જોડાયેલ, બોલો તેની સાથે જોડાયેલ 1 ડિગ્રી હાઇડ્રોજનની સંખ્યા કેટલી થાય ભાઈ? ગણશો 1 ડિગ્રી હાઇડ્રોજન ગણશો ને, એકની સાથે 3 હોય એટલે 5 તારી 15 થઈ જાય. પછી 2 ડિગ્રી કાર્બનની સંખ્યા, 2 ડિગ્રીમાં એક આ છે 2 ડિગ્રી અને બીજો અહીંયા છે. 2 ડિગ્રી કાર્બનની સંખ્યા 2 છે અને તેની સાથે જોડાયેલ 2 ડિગ્રી હાઇડ્રોજન, 2 ડિગ્રીમાં 2 હાઇડ્રોજન હોય, એકમાં 2 તો 2 દુ 4 થાય. 3 ડિગ્રી કાર્બનની સંખ્યા કેટલી છે ભાઈ? સોરી 3 ડિગ્રી કાર્બન અહીંયા એક છે, એક જ છે, બરાબર છે ભાઈ? અને એ 3 ડિગ્રી સાથે જોડાયેલ હાઇડ્રોજન એક જ છે. એક. બોલો 4 ડિગ્રી કાર્બનની સંખ્યા કેટલી ભાઈ? એક જ છે. બોલો તેની સાથે જોડાયેલ 4 ડિગ્રી હાઇડ્રોજનની સંખ્યા? 4 ડિગ્રી હાઇડ્રોજન હોય નહીં, આપણે 4 ડિગ્રી હાઇડ્રોજન હોતા નથી એટલે આપણે એની સંખ્યા કેટલી લખી ભાઈ? 0. ક્લિયર? ચાલો પછી કોયડો 13.3, કોયડો 13.3 IUPAC નામ તમારે લખવાના છે.
બરાબર છે? IUPAC નામ લખવા છે આપણે. એમાં પહેલું જે છે એક CH3 થ્રાઇસ, C CH2C, CH3 થ્રાઇસ, આવું લખેલું છે ભાઈ. બરાબર. ચલો હવે શું કરીશું ભાઈ, પહેલાં તો આને આમ લખાવી. CH3 3 વાર છે એટલે CH3 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 થઈ ગયા. આ C સાથે 3 CH3, પછી આ CH2, પછી પાછું એ જ પ્રમાણે આ C સાથે 3 CH3 જોડાયેલા છે. ચલો આનું IUPAC નામ આપો તો અહીંયાથી નંબર આપશો તો 2 આવશે, ને અહીંયાથી આપશો તો 2 જ આવશે. એટલે તમે ગમે તે ડાબી કે જમણી બાજુથી તમે નંબરની શરૂઆત કરો, કંઈ ફરક પડતો નથી. 5. ચલો શું કરશું ભાઈ, 2 2 2 2 ઉપર મિથાઇલ છે, 4 4 ઉપર 2 2 4 4 4 થયા આંકડા ટેટ્રા, CH3 ને મિથાઇલ, 5 કાર્બન ને પેન્ટેન. 2 2 4 4 ટેટ્રા મિથાઇલ પેન્ટેન. આ એક નામ થઈ ગયું. ચલો બીજું નામ શું છે ભાઈ, CH3 2 C, C2H5 2, ચાલો ભાઈ આનું શું થશે તો જોજો, આ CH3 CH3 C સાથે 2 છે, પછી આની સાથે 2 C2H5 છે, C2H5 C2H5. આ કાર્બન સાથે 2 CH3 છે અને 2 C2H5 છે. ચલો પહેલા નિયમ પ્રમાણે શું થશે, લાંબામાં લાંબી શૃંખલા તમારે ગણવી પડશે. કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા તમે આમ ગણશો તો 4 થાય, આમ ગણો તો 2 3 અને 2 5, એટલે લાંબામાં લાંબી શૃંખલા નિયમ પ્રમાણે પહેલા નિયમ પ્રમાણે 5 થયા. 5 ને પેન્ટેન કહેવાય. અને 2 અને 3 ઉપર મિથાઇલ છે, 2 મિથાઇલ છે, 3 3 ઉપર 3 3 ડાયમિથાઇલ, 5 કાર્બનને પેન્ટેન કહેવાય. બરાબર ભાઈ, 3 3 ડાયમિથાઇલ પેન્ટેન. પછી ત્રીજું જે છે એ ટેટ્રા તૃતીયક બ્યુટાઇલ મિથેન. ટેટ્રા તૃતીયક બ્યુટાઇલ મિથેન. ટેટ્રા તૃતીયક બ્યુટાઇલ મિથેન. હવે આનું બંધારણ કેવી રીતે થાય જોજો બરાબર. ચલો મિથેન એટલે 1 કાર્બન છે, ટેટ્રા એટલે 4, બ્યુટાઇલ બ્યુટાઇલ એટલે ખબર છે ને CH3 CH3 CH3, આને બ્યુટાઇલ સમૂહ કહેવાય. આટલો ભાગ જે છે બ્યુટાઇલ છે. ટેટ્રા કીધું છે એટલે 4 જગ્યાએ તમારે આવું ટેટ્રા બ્યુટાઇલ થઈ ગયું. બરાબર છે. આ આખો ભાગ જે છે એ બ્યુટાઇલ ગ્રુપ છે. ચાલો હવે શું કરીશું ભાઈ, આપણે તમે લાંબામાં લાંબી શૃંખલા ગણશો તો 1 2 3 4 5 તેને ઊભી ગણશો તો એ 5 જ થશે. એટલે 5 કાર્બન અને પેન્ટેન તો થઈ ગયું. હવે શું થશે, હું આને આખાને
તૃતીયક બ્યુટાઇલ સમૂહ કહીશ. આ તૃતીયક બ્યુટાઇલ સમૂહ છે, બરાબર છે. આ બેને તૃતીયક બ્યુટાઇલ કહીશ. હવે આને હું મૂળ શૃંખલામાં લઈ લઉં છું, એટલે અહીંયાથી નંબર આપું છું 1 2 3 4 5. ચલો 5 કાઢે એટલે પેન્ટેન તો આપણું થઈ ગયું. હવે 3 3 2 તૃતીયક બ્યુટાઇલ થઈ ગયા, એટલે 3 3 ડાય તૃતીયક બ્યુટાઇલ થઈ ગયા. 3 3 ડાય તૃતીયક બ્યુટાઇલ, એને તૃતીયક બ્યુટાઇલ જ ગણવા પડશે. ચલો 2 ઉપર 2 મિથાઇલ, 4 નંબરના કાર્બન ઉપર પણ 2 મિથાઇલ, એટલે ટોટલ 4 મિથાઇલ છે. 2 2 4 4 2 2 4 4 ટેટ્રા CH3 ને મિથાઇલ પેન્ટેન કહીશું. શું કહીશું ભાઈ? પેન્ટેન. 5 કાર્બન છે ને, પેન્ટેન થઈ ગયા. ક્લિયર? ચલો બંધારણીય સૂત્ર આપણે લખવા છે. ચલો કોયડો 13.4. બંધારણ સૂત્ર આપણે દોરવા છે. પહેલું છે 3 4 4 5 ટેટ્રામિથાઇલ હેપ્ટેન. ચલો આપણે 12મા પ્રકરણમાં શીખવાડી દીધેલું છે, પાછળથી નામ લખીએ છીએ આપણે. હેપ્ટેન. હેપ્ટેન એટલે કેટલા કાર્બન થાય ભાઈ? 7. 1 2 3 4 5 6 7. નંબર અહીંયાથી આપો કે અહીંયાથી આપો? ચલો અહીંયાથી આગળથી આપો. ચલો 1 2 3 ઉપર મિથાઇલ છે, પછી 4 4 ઉપર મિથાઇલ છે CH3 CH3, પછી 5 ઉપર મિથાઇલ છે. થઈ ગયું ભાઈ? કાર્બને 4 બંધ કરવા માટે જેટલા બંધ ખૂટતા હોય એટલા હાઇડ્રોજન આપણે ઉમેરીએ છીએ, એટલા હાઇડ્રોજન ઉમેરીએ છીએ. એટલે આ કાર્બનને આ 1 બંધ છે, 4 કરવા 3 ખૂટ્યા. આ કાર્બન 1 બંધ 1 બંધ 2 બંધ છે, 4 કરવા 2 ખૂટ્યા. આ કાર્બનને 1 બંધ 2 બંધ ને 3 બંધ છે, 4 કરવા 1 ખૂટ્યો. આ કાર્બનને 1 2 3 4 4 બંધ છે, આને 3 છે, 1 4 કરવા 1 ખૂટ્યા. 2 છે, 4 કરવા 2 ખૂટ્યા. 1 છે, 4 કરવા 3 ખૂટ્યા. કરી શકો ભાઈ? ફરીથી 2,5 ડાયમિથાઇલ હેક્ઝેન. 2,5 ડાયમિથાઇલ હેક્ઝેન. ચલો હેક્ઝેન એટલે કેટલા કાર્બન? 6. 1 2 3 4 5 6. અહીંયા જ નંબર આપું તો 2 3 4 5. 2 અને 5 ઉપર ડાયમિથાઇલ લખેલું છે. કાર્બનને 4 બંધ કરવા માટે જેટલા ખૂટતા હોય એટલા હાઇડ્રોજન જોડે. અહીંયા 1 છે એટલે 4 કરવા 3 ખૂટે. આ કાર્બન 1 2 ને 3 છે, 4 કરવા 1 ખૂટ્યો. આ કાર્બન 1 ને 1 2 બંધ છે, 4 કરવા 2 ખૂટ્યા. આ કાર્બને પણ 1 ને 1 2 બંધ છે, 4 કરવા 2 ખૂટ્યા. આ કાર્બને આ 1 બંધ બીજો ને ત્રીજો છે, 4 કરવા 1 ખૂટ્યો. આ કાર્બને 1 બંધ છે, 4 કરવા 3 ખૂટ્યા. કરી શકો ભાઈ? ચલો
પછી કોયડો 13.5 13.5 શું કહે છે ભાઈ આપણને? બંધારણ દોરો. લખેલા નામ શા માટે ખોટા છે? સાચા આઈયુપીએસી નામ લખો. 3 ઇથાઇલ પેન્ટેન 2 ઇથાઇલ એક છે 2 ઇથાઇલ પેન્ટેન. ચલો બરાબર જોજો. આને મારે લખવું હોય તો હું કેવી રીતે લખીશ ભાઈ? પહેલાં તો જો પેન્ટેન એટલે કેટલા કાર્બન? આની જેમ જ પેન્ટેન એટલે 5 કરી દઉં. જોજો 1 2 3 4 5 થઈ ગયા. બીજા ઉપર ઇથાઇલ, અહીંયા ઇથાઇલ. ઇથાઇલ એટલે CH2CH3 થાય ભાઈ. આ રીતે વધ્યા ઘટ્યા હાઇડ્રોજન જોડી દો. અહીંયા 3 હાઇડ્રોજન આવશે. 1 2 2 3 નું બંધારણીય સૂત્ર આ છે. પણ આનું સાચું આઈયુપીએસી નામ ભાઈ, સાચું આઈયુપીએસી નામ આ 2 ઇથાઇલ પેન્ટેન ના કહેવાય. પહેલો નિયમ શું કહે છે ભાઈ? કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા ગણવાની. આમ તમે ગણશો તો 5 કાર્બન થશે, પણ આમ કાર્બન ગણશો ભાઈ તો કેટલા થાય ભાઈ? 6 કાર્બન થાય. બસ 1 2 3 4 5 6 કાર્બન થાય. એટલે લાંબામાં લાંબી શૃંખલા તમારે જોઈએ. એટલે 6 કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા એટલે હેક્ઝેન તો થઈ ગયું. હવે આ CH3 શાખામાં છે. 1 2 3 ઉપર CH3 આવે ને અહીંયાથી નંબર આપો તો 1 2 3 ને 4 ઉપર CH3 આવે. અહીંયાથી 3 આવે, અહીંયાથી 4 આવે. ઓછામાં ઓછો નંબર આપણે કીધેલો છે નિયમ, તો 3 ઉપર મિથાઇલ છે. 3 મિથાઇલ નંબર અહીંયાથી હું આપીશ 1 2 3 અને આ 6 કાર્બનને શું કહેવાય? હેક્સેન. શું કહીશું ભાઈ? હેક્સેન. હજુ લઈએ 5 ઇથાઇલ 3 મિથાઇલ. 5 ઇથાઇલ 3 મિથાઇલ હેપ્ટેન. બરાબર છે? હેપ્ટેન. ચલો હેપ્ટેન શું કરીશું ભાઈ? પહેલાં તો હેપ્ટેન એટલે 7 કાર્બન. પહેલાં તો જોડી દઈએ. 1 2 3 4 5 6 7 થઈ ગયા. ચલો 5 ઉપર ઇથાઇલ અને 3 ઉપર મિથાઇલ. 1 2 3 ઉપર મિથાઇલ CH3 અને 5 ઉપર 3 4 5 5 ઉપર ઇથાઇલ. ઇથાઇલ એટલે CH2CH3 લખો, અથવા ભેગું લખવું હોય તો C2H5. ચલો પહેલાં આટલું કામ કરી દીધું ભાઈ. કાર્બનને 4 બંધ કરવા માટે જેટલા ખૂટતા હોય એટલા હાઇડ્રોજન મૂકી દો. અહીંયા 3 2 1 2 1 2 3 થઈ ગયા. હવે રૂલ્સ શું કહે છે? જો અહીંયાથી નંબર આપશો તો 1 2 3 ઉપર મિથાઇલ આવે છે. અહીંયાથી આપો તો 1 2 ને 3 ઉપર ઇથાઇલ આવે છે. આપણે રૂલ્સ કીધો છે. આ ઉદાહરણ અગાઉ પણ લખેલું છે આપણે કે ભાઈ સરખા ક્રિયાશીલ સમૂહ, સરખી શૃંખલા છે. મિથાઇલ ઇથાઇલ એક જ શૃંખલા છે, આલ્કાઇલ શૃંખલા છે. આલ્કાઇલ શૃંખલાના જો નંબર સરખા આવતા હોય તો ઓછો નંબર કોને આપીશું? ABCD પ્રમાણે ઓછો નંબર આપવાનો. તો આ મિથાઇલનો M આવે, ઇથાઇલનો E આવે. એટલે ABCDમાં પહેલાં E આવે એટલે ઇથાઇલનો નંબર ઓછો આવવો જોઈએ. ઇથાઇલનો નંબર ક્યારે ઓછો આવે? આ બાજુથી નંબર આપો તો જ આવે ઇથાઇલનો નંબર ઓછો. એટલે મારા નંબર આ બાજુથી જ આપવા પડે ભાઈ. આ બાજુથી જ મારે નંબર આપવા પડે. બરાબર છે? એટલે સાચું નામ આપણા માટે શું થશે ભાઈ? 3 ઉપર ઇથાઇલ છે, 5 ઉપર મિથાઇલ છે
અને 7 કાર્બનને હેપ્ટેન કહીશું. એટલે આ સાચું IUPAC નામ. બરાબર છે. આનું બંધારણ આ છે. બંધારણ સૂત્ર આમ લખાય, પણ સાચું IUPAC નામ તમે આ લખી શકો, જે ઓલરેડી આપણે અગાઉ નિયમ ભણી ચૂકેલા છીએ. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું આવતી વખતે આલ્કેનની બનાવટો, એના ભૌતિક ગુણધર્મો, એના રાસાયણિક ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે દોસ્તો, તો મળીએ. બાય.